સિનોર તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મીનાબેન અલ્પેશભાઈ વસાવાની નિમણૂક થતા સિનોર તાલુકા વસાવા સમાજની ટીમ તથા પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જાગૃતિબેન વસાવા દ્વારા ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવી તેમજ ઉજ્જવળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। શિનોર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સેગવા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી લડી મીનાબેન અલ્પેશભાઈ વસાવાએ ભવ્ય જીત મેળવી હતી। આ ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા શિનોર તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મીનાબેન અલ્પેશભાઈ વસાવાને મેન્ડેટ આપવામાં આવતા ગતરોજ શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે શિનોર તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન રોહિતભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રથમ સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મીનાબેન અલ્પેશભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી હતી, જેને લઈને આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મીનાબેન અલ્પેશભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવતા જ શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ લલિતચંદ્ર વસાવા તેમની ટીમ તથા પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જાગૃતિબેન વસાવા શિનોર તાલુકાના સેગવા ગામે મીનાબેન વસાવાના નિવાસ સ્થાને પહોંચી તેમણે ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી।